સુરત લોકસભા કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને વાંધો નોંધાવાયો છે। ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશભાઈ જોધાણી દ્વારા વાંધો ઉઠાવાયો। કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય નહીં હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો છે। નિલેશ કુંભાણી જે કોંગ્રેસના ઉમેદવાર છે તેના ટેકેદારો યોગ્ય નહીં હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો। સુરત ચૂંટણી કમિશનર એટલે કે કલેક્ટર સમક્ષ આ ફરિયાદ કરવામાં આવી। 3 ટેકેદારોએ એફિડેવિટમાં સહી ન કરી હોવાની કરી છે અરજી। આ ટેકેદારો કોણ? રમેશ પોલરા, ધ્રુવિત કામેલિયા અને જગદીશ સાવલિયા છે। કોંગ્રેસના ટેકેદાર એમાં જગદીશ સાવલિયા તો નિલેશ કુંભાણીના બનેવી છે। કોંગ્રેસના 3 ટેકેદારોએ દરખાસ્ત મુદ્દે આપ્યા છે વિપરીત નિવેદન। સમગ્ર મામલે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય તેવી શક્યતા છે। કોંગ્રેસના પ્રવક્તા અને નવસારીના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નૈશદ દેસાઈએ દાવો કર્યો છે કે આ મુદ્દે અમે હાઈકોર્ટમાં જઈશું। સૌથી વધારે મહત્વની વાત એ છે કે હવે સમય આપવામાં આવ્યો છે રવિવારના 11 વાગ્યાનો। રવિવારના 11 વાગે તેઓને કહેવામાં આવશે, પરંતુ આ તમામની વચ્ચે વાત એ પણ છે કે રવિવાર 11 વાગે 21 તારીખ થઈ જાય છે। 22 તારીખ એટલે કે ફક્ત 24 કલાક જેટલો સમય તેઓ પાસે બચે તેવું છે। સુરતમાં વગર ચૂંટણી લડે ભાજપ જીતી જાય તેવો પણ ઘાટ ઘડાઈ રહ્યો છે। બિનહરીફ થઈ શકે છે કે નહીં તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના જે પણ લોકો મદદમાં આવ્યા હતા ટેકેદારો તરીકે હોવાની વાત હતી, તે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય નહીં હોવાની વાત કરવામાં આવી છે કલેક્ટર સમક્ષ। અને 3 ટેકેદારો એફિડેવિટમાં સહી ન કરી હોવાની કરી હતી અરજી। આ ટેકેદારો કોણ છે એ જાણીને આપને પણ આશ્ચર્ય થશે। સૌથી પહેલું નામ રમેશ પોલરા છે, બીજું નામ ધ્રુવિત કામેલિયા છે અને ત્રીજું નામ જગદીશ સાવલિયા છે। હજુ એક મહત્વની વાત અને ઝટકો લાગે તેવી વાત એ છે કે કોંગ્રેસના ટેકેદાર એમાં જગદીશ સાવલિયા તો નિલેશ કુંભાણી જે ઉમેદવાર છે કોંગ્રેસના સુરતના તે નિલેશ કુંભાણીના બનેવી છે। હવે જે ટેકેદાર જગદીશ સાવલિયા છે તે તેમના બનેવી અને કોંગ્રેસના 3 ટેકેદારોએ દરખાસ્ત મુદ્દે આપ્યા છે વિપરીત નિવેદન। અહીંયા આગળ સૌથી મોટો ટ્વિસ્ટ કોંગ્રેસ માટે સુરતથી આવ્યો છે। નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે। કોંગ્રેસના પ્રવક્તા અને નવસારી કોંગ્રેસના ઉમેદવાર લોકસભાના નૈશદ દેસાઈએ દાવો કર્યો કે આ મુદ્દે અમે હાઈકોર્ટમાં જઈશું, પરંતુ રવિવાર 11 વાગ્યા સુધીનો સમય હોવાની વાત પણ જાણવા મળી રહી છે। પણ જો રવિવાર 11 વાગ્યા સુધીમાં પણ ફોર્મ રદ થાય અથવા તેને લઈને પણ કોઈ વાતચીત થાય તો પણ કોંગ્રેસ પાસે સમય ખૂબ જ ઓછો બચે છે। સુરતમાં અમારો એક પાટીદાર યુવાનની તરફેણમાં માહોલ હતો અને કોંગ્રેસ જીતી જશે એવી પરિસ્થિતિ લાગી, તો ત્યાં આગળ પોલીસના જાપ્તા નીચે જે ટેકેદારોએ સહી કરી હતી એ ટેકેદારો પાસેથી એવી એફિડેવિટ કરાવરાવી કે અમે આમાં સમર્થન આપતી સહી નથી કરી। હવે કેમેરાની આંખ નીચે જ્યારે ફોર્મ રજૂ કરવા જાય છે ત્યારે પણ એ લોકો જ છે અને એકાદો માણસ આમ તેમ કરે સમજી શકાય। 4 વ્યક્તિ એટલે કે 3 મુખ્ય વ્યક્તિના ફોર્મના અને એક ડમીનો, 4 વ્યક્તિ પોલીસના જાપ્તા નીચેને આવીને આ કરે છે। આ સ્પષ્ટ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીને કલંકિત કરી છે। સ્પર્ધાથી ડરીને ગેરકાયદેસર રીતે બિનલોકશાહી રીતે કોંગ્રેસ સ્પર્ધામાં ન રહે એવું જે કામ કર્યું છે, જરૂર અમારી લીગલ ટીમ આને જોઈને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી તો લડશે, પરંતુ આ જે પરિસ્થિતિ પેદા થઈ છે એને ગુજરાતની જનતા પણ જુએ છે અને હું માનું છું કે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને આ કારણે વધારે જોરથી નકારશે, એમની વિરુદ્ધ મતદાન કરશે। સંપર્કમાં નથી, આજે રાત્રે સંપર્કમાં આવી જાય અને કાલે રજૂ થઈ જાય। એ ટેકેદારોને જેણે પણ કિડનેપ કર્યા છે એ વ્યક્તિઓએ જબરજસ્તીથી, બળજબરીથી અથવા કોઈ ભયમાં મૂકીને, ધાકધમકી કરીને અથવા એનો જીવ જોખમમાં મૂકીને કે કોઈ પણ એનકેન પ્રકારે એમના ઉપર દબાણ ઊભું કરી ટેકેદારો પાસેથી એફિડેવિટ લઈ અને અહીંયા કલેક્ટરમાં આપી દીધી। એફિડેવિટ એવી છે કે ટેકેદારો એવું કહેવા માંગે છે કે એમની પોતાની સહી નથી ચૂંટણી ફોર્મમાં। એટલે હવે કલેક્ટરે એટલે કે રિટર્નિંગ ઓફિસરે ઉમેદવાર પાસે એટલે કે નિલેશભાઈ પાસે ખુલાસો માંગ્યો છે કે આ બાબતે તેમનું શું કહેવું છે। પહેલા 4 વાગ્યાનો સમય આપવામાં આવ્યો, 4 વાગ્યે અમે રજૂ થઈ અને અમારો જે કાંઈ જવાબ હોય એ રજૂ કર્યો અને હવે આવતીકાલે સવારે 11 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે। 11 વાગ્યે ફરીથી આ બાબત ઉપર
ડિટેલમાં સુનાવણી થશે અને જે કાંઈ કાયદાસર હશે એ નિર્ણય થશે. આ 3 ટેકેદારો પાર્ટીના જ કાર્યકર્તાઓ છે, એમના નામ લખેલા છે. અત્યારે કિડનેપ થઈ ગયા એટલે હું નામ કિડનેપિંગ થઈ ગયું છે અને કિડનેપ થઈ ગયા છે, એમનું અપહરણ કરવામાં આવ્યું છે. એ બાબતની ઉમરા પોલીસ મથકમાં અત્યારે લેખિતમાં ફરિયાદ પણ આપી દીધી છે. અપહરણ થયું છે એ બાબતની ફરિયાદ અત્યારે કલેક્ટર સાહેબને પણ અત્યારે જ આપી છે. જે માણસનું અપહરણ કરીને ધાકધમકી કરીને એના પરિવારને ભયમાં મૂકીને એમની પાસેથી જબરજસ્તીથી એફિડેવિટ કરવામાં આવ્યું છે, એ માણસ અંગે જલ્દી પોલીસ તપાસ કરે અને હાજર કરે અને અહીંયા બધાની રૂબરૂમાં એ જ્યારે પોતાની વાત મૂકશે ત્યારે આગળ કાર્યવાહી. ગોપાલભાઈ, આ લોકો પોતે એફિડેવિટ કરવા માટે આવ્યા હતા? પોતે કદાચ આવ્યા હોય, ના, આવ્યા છે કે નહીં તમારી? હું એ જ કહેવા માંગુ છું કે મારી વાઈફના કપાળ ઉપર કોઈ ગન મૂકે અને મને એમ કે જા તું જઈને એફિડેવિટ આપી આવી, નહીં તો તારી વાઈફને મારી નાખીશ, તો મારે આવવું પડે. તો અહીંયા ધારો કે એ વ્યક્તિ પોતે આવ્યા હોય, પોતાની બાઇક લઈને આવ્યા હોય, પોતે કેમેરામાં આવ્યા હોય, છતાંય એ જાણવું જરૂરી છે કે પોતાની મરજીથી આવ્યા કે એમના વાઈફને, પરિવારને, બાળકોને કોઈને જોખમમાં મૂકવામાં આવ્યા. એ પાર્ટીના જ કાર્યકર્તાઓ છે. હાલ એમનું અપહરણ થયું છે એટલે વધારે બોલી શકાય એમ નથી. વાતનો બીજી કોઈ વાત અત્યારે અપહરણ થયું છે, અમે એની ફરિયાદ આપી છે એટલે વધારે બોલવું યોગ્ય નથી. જે ટેકેદારોના હસ્તાક્ષર 3 જુદા જુદા ફોર્મમાં 3 ટેકેદારોના હસ્તાક્ષર છે, તે ટેકેદારોએ એફિડેવિટ ઉપર જાણ કરી કલેક્ટર સાહેબને કે ફોર્મમાં અમારી સાઇન નથી. એટલે સાહેબે નોટિસ આપી અને 4 વાગે હિયરિંગ ફિક્સ કરેલું. હું નિલેશ કુંભાણી વતી એડવોકેટ ઝમીર શેખ, કલેક્ટર સાહેબ અને રિટર્નિંગ ઓફિસર સમક્ષ અમે હાજર થયા અને અમે સિમ્પલ મુદત અરજી આપી છે કે અમારે ડિટેલ આર્ગ્યુમેન્ટ કરવાની હોય, તેથી અમને સમય આપવામાં આવે કાલ સવાર સુધી. જે કલેક્ટર સાહેબ અને રિટર્નિંગ ઓફિસર સાહેબે એ મંજૂર રાખ્યું છે. હવે કાલે આર્ગ્યુમેન્ટ કરીશું, રજૂઆત કરીશું કલેક્ટર સાહેબને. કોંગ્રેસ પાર્ટી એક મેન્ડેટ આપેલું, એમાં મેઇન કેન્ડિડેટ તરીકે નિલેશ કુંભાણી અને બીજા પડસાલા છે. ઇન કેસ કે નિલેશ કુંભાણી સાહેબનું ફોર્મ રદ થાય તો પડસાલા છે એ કોંગ્રેસ પાર્ટીનો આપોઆપ કેન્ડિડેટ બની જાય. એટલી બધી સગવડ કરી કે નિલેશ કુંભાણીના જે 3 ફોર્મ હતા એ 3 ટેકેદારોને તો મેન્યુપ્યુલેટ થયા જ છે. એના જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ છે, જેને આપણે ડમી તરીકે ઓળખીએ, એક કેન્ડિડેટના ફોર્મમાં જે હસ્તાક્ષર છે ટેકેદારની, એ બાઈએ પણ એફિડેવિટ કરી છે કે આ મારી સહી નથી. એટલે 4 ટેકેદારોને બ્રહ્મ જ્ઞાન તો થાય નહીં. એક સરખું ડ્રાફ્ટિંગ, એક સરખું લખાણ અને પછી એક જ જગ્યાએ નોટરી થાય અને એ અહીંયા કલેક્ટર સાહેબ સમક્ષ હાજર થાય, એનાથી શું ખબર પડે છે? હવે આ જે ટેકેદારો જે છે તે આજે જૂઠું બોલતા હતા કે અગાઉ જૂઠું બોલતા હતા, એ મેજર કરવાના કોઈ પેરામીટર્સ નથી. રિટર્નિંગ ઓફિસર માટે હેન્ડબુક પબ્લિશ કરી છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ. એ રિટર્નિંગ ઓફિસરે એને ફોલો કરવાની. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ જે પાસ થયો છે પાર્લામેન્ટમાં, એને રિટર્નિંગ ઓફિસરે ફોલો કરવાનો અને કાયદાની પરિધિમાં રહીને મારે નિલેશ કુંભાણી તરફે આર્ગ્યુમેન્ટ કરવું. બંનેનું પેન્ડિંગ છે અને બંનેને નોટિસ આપી છે અને બંને માટે કાલે આર્ગ્યુમેન્ટ થશે. હજુ ઓર્ડર ફાઇનલ આપ્યો નથી, અત્યારે ઓર્ડર આપે છે. એ ઓર્ડર લઈને હું પ્રદેશ પ્રવક્તા કોંગ્રેસ સમિતિ વિનંતીપૂર્વક જણાવું છું કે એ ઓર્ડર લઈને હમણાં હાઈકોર્ટમાં અત્યારે પિટિશન ફાઇલ કરવામાં આવશે. પણ અપીલની જોગવાઈ છે, સમયની મર્યાદા છે, તારીખ પર તારીખ નહીં આવે ન્યાયમાં. એટલે અર્જન્ટ બધા પ્રોસિજર અપીલના બાજુ પર મૂકીને નામદાર હાઈકોર્ટ ચીફ જસ્ટિસ ફૂલ બેન્ચ આની સુનાવણી કરે. સુનાવણી કરીને આજે રાત સુધીમાં ઓર્ડર આપે એવી ઉમેદવારની અને પાર્ટીની એવી પ્રાર્થના છે. આ કેમ બની રહ્યું છે? ચકાસણીના અંતિમ સમયે 4 કલાકે કેમ બને? 3 દિવસમાં નહીં બન્યું. 18 તારીખનું સવારનું ભરાયેલું ફોર્મ આજે 3 દિવસમાં ન બન્યું. અંતિમ 4 વાગ્યાના સમયે બને. હે રામ,
ઇલેક્શન કમિશનર TN સેશન ન્યાય આપશે? હે રામ, ચૂંટણીનું ફારસ ચાલશે કે કેમ? હે રામ, 7 તારીખે ચૂંટણી થશે કે કેમ? આના પછી તારો વારો, તારા પછી મારો વારો. મારું ફોર્મ અને માનનીય મારા મોટાભાઈ પાટીલ સાહેબનું ફોર્મ પાસ થઈ ગયું. હવે ન જાણ્યું જાનકી નાથે કાલે શું થશે. કાલે કંઈ પણ થાય. જે ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો છે એને હે રામ કહીને શહીદ થવું પડશે. કાલે કંઈ પણ થાય. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું એવું કહી શકાય? નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની સૂચના આપી. લેખિત ઓર્ડર 4 વાગ્યા પછી આપે, એટલે 4 વાગે આપશે. નૈશદભાઈ, ઠેકેદાર પણ કોંગ્રેસના, ડમી ઉમેદવાર પણ કોંગ્રેસના. હાજી. તો શા માટે આ સમસ્યા ઊભી થઈ રહી છે? સમસ્યા ઊભી થઈ છેલ્લા 10 વર્ષમાં આખા દેશમાં ધારાસભ્યો, સંસદ સભ્યોની જાહેર નીલામી થઈ. આજે ભારતીય જનતા પાર્ટી 40% માજી કોંગ્રેસીઓથી ભરાઈ ગઈ. એટલે જૂના ભાજપના સભ્યો શહીદ થઈ ગયા. હવે અત્યારે ટેકેદારો ઉમેદવારના કોંગ્રેસના. એમની શ્વેતા મેડમની વાત સાચી છે, ઉમેદવાર કોંગ્રેસના. તો હવે ટેકેદારોને હમણાં કેમ એફિડેવિટ આપી? કેમ ટેકેદારે અત્યાર સુધી પહેલા એફિડેવિટ નહીં આપી? એ એફિડેવિટ લઈને ફોર્મ કેન્સલ કરવાની કાર્યવાહી કરે તો શંકા નહીં કરીએ અમે? સંપર્કમાં છે ઠેકેદાર તમારા? ટેકેદાર ઉમેદવારના સંપર્કમાં છે.